જી, તમારું નામ? મારું નામ તળપદા સુરેશભાઈ સોમાભાઈ. આવેદન બાદ ફરી એકવાર આપ જિલ્લા કચેરીએ આવ્યા છો અધિકારીને રજૂઆત કરવા. શું છે સમસ્યા, શું કહેશો? ગંભીર રસ્તાની લીધે સાહેબ અમારે આવવું પડે છે. અમારો કોઈ નિકાલ નથી રસ્તાનો, અને અત્યારે અવર જવર પાણીમાં થાય છે 24 કલાક માટે. અમારા છોકરાઓને નિશાળમાં જવા માટે, દૂધ ભરવા જવા માટે તકલીફમાં છે, એટલે અવર જવર માટે તકલીફ પડે છે. એટલા માટે અમારે ઘડીએ ઘડીએ અહીંયા આવવું પડે છે. અને સાહેબને આવેદનપત્ર આપ્યું છે, સાહેબની રૂબરૂ મુલાકાત કરીને, અને અત્યારે સાહેબ એવું કીધું છે કે ભાઈ આવતા સોમવાર મંગળવાર લગી એનું નિરીક્ષણ કરીને ટેમ્પરરી તમને આવવા જવા માટે રસ્તાનું કામ કરીશું. અને વધતા કે બીજી જે અમે દરખાસ્ત કરી છે ઉપર પાકા ડમર રોડની, એ દિવાળી પછી અમે કરી આપીશું. જી સર, આજે પીણાવ તાબે વજાપુરાના લોકો અહીંયા આપને રજૂઆત કરવા આવ્યા હતા. પાકા રસ્તાથી વંચિત છે, શું છે એ લોકોની સમસ્યા, શું કહેશો? જે રસ્તાની જે રજૂઆત છે એની સ્થળ મુલાકાત લઈ અને એમાં શું કામગીરી થઈ શકે એકવાર ચેક કરી અને એમની જે સમસ્યા છે એમને દૂર કરવાનો પ્રયત્ન કરશે. હાલમાં એ લોકોએ વિકાસ અધિકારીને બી આ બાબતે રજૂઆત કરી હતી અને હવે આપને રજૂઆત કરવા આવ્યા છે, તો શું કહેશો? એ સદર રસ્તો કાચી સપાટીનો છે અને એને અમે જોબ નંબર માટે ઓક્ટોબર 2023માં સરકારમાં દરખાસ્ત સાદર કરેલી છે, પરંતુ ત્યાંથી જોબ નંબર મળ્યો નથી. જોબ નંબર મળીએ તેની કામગીરી કરી શકાશે. હાલમાં આ કામગીરી ક્યારે થઈ શકશે, શું થઈ શકશે? હાલમાં તો સરકાર કક્ષાએ દરખાસ્ત મોકલેલી છે કે ત્યાંથી જોબ નંબર આવ્યા બાદ જ જાણી શકાશે. દિવાળી બાદ કામ થશે ખરું આ બાબતે? જોબ નંબર આવશે તો દિવાળી પછી કામ શરૂ કરી દેશે. હાલમાં હમણાં સ્થાનિક લેવલે શું કામગીરી થશે? સ્થાનિક લેવલે એમનું જે કંઈ જંગલ કટિંગ હોય કે એવું થોડું જોઈ લઈએ તો એ કામગીરી થઈ શકે ત્યાં તો કાચી સપાટી ઉપર.